एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के वास्ते मरना पड़े तो हैं तैयार हम, हैं तैयार हम। આજે આપણે ચર્ચા કરીશું કે આજના જમાનામાં બાળકો બુઢાપામાં સહારો બનશે કે નહીં એ વિશે હું મારા મંતવ્ય રજૂ કરું તો આજથી 20 કે 50 વર્ષો પહેલાના જમાનાની વાત આવે ને એમ કે અમારા જમાનામાં તો આવું હતું, બધા એવું તરત કે હે ને. તો જમાના પ્રમાણે બદલાવ આવે જ છે અને એ બદલાવ સ્વીકારી આપણે એડજસ્ટમેન્ટ પણ કરવું પડે. પણ આજના જમાનાના છોકરાઓ વડીલોને માન આપે જ છે, પણ એ સાથે એમની જિંદગીમાં એ લોકોની દખલગીરી પણ સહન નથી કરતી. એટલે એ લોકો મા બાપને સાચવ, પણ પહેલાના જમાનામાં જે રીતે સાચવતા હતા એ રીતે નહીં. એટલે કે એમની બધી સગવડ સચવાય એવી વ્યવસ્થા ચોક્કસ ગોઠવી. અને એક બીજી વાત કહું તો મને લાગે છે કે વૃદ્ધાશ્રમની જરૂર લાગતી નથી. ઘણા લોકો એમ કે હા તો પછી મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી આપવાના કે ત્યાં ડોક્ટર એમની સરખી સારવાર કરે, એમને સમયસર જમવાનું મળી જાય, એમને એમના જેટલા હમસફરો જે કહીએ એમની જ ઉંમરના લોકો મળે તો એમનો સમય પસાર થઈ જાય. ઘરમાં તો કોઈની પાસે સમય નથી, બરાબર. તો હું માનું છું કે એવું વૃદ્ધાશ્રમમાં આપણે મોકલવા કરતા આપણે આપણા જ ઘરમાં એક રૂમ એમને એવો ફાળવી આપીએ કે જ્યાં એ લોકો પોતાની રીતે પોતાનું જીવન જીવે. એ લોકોને ટીવી જોવું હોય, જે કાર્યક્રમ જોવા હોય એ લોકો જોવે, અને એ સાથે છોકરાઓની સગવડ પણ સચવાઈ જાય અને માતા પિતાની સગવડ પણ સચવાઈ જાય. એટલે ત્યાં આગળ જે બે પેઢી વચ્ચેનું જે સંઘર્ષ છે ત્યાં એક સંઘર્ષ ટળી જાય. અને બીજી વસ્તુ હું એક કહેવા ઈચ્છું છું કે આપણે કોઈની પાસેથી અપેક્ષા રાખીએ તો આપણને દુઃખ થાય. આપણે અપેક્ષા રાખીએ જ નહીં કે આપણા બાળકો જયારે આપણે ઘરડા થશું તો કદાચ મને મદદ કરે કે નહીં. બને તો ત્યાં સુધી આપણે આત્મનિર્ભર રહીએ એવા જીવનથી જ પ્રયત્નો ના કરીએ કે જેથી આપણો જયારે બુઢાપો આવે, આપણું ઘડપણ આવે તો આપણે આપણા પગ પર ઉભા રહી શકીએ. એટલે છોકરાઓને પણ બને તો આપણે કદાચ મદદ પણ કરી શકીએ તો કદાચ સારા લાગીએ આપણે છોકરાઓને, બરાબર ને. એટલે આપણે આપણી અપેક્ષાઓ અત્યારથી જ એવી ના રાખીએ કે ભાઈ અમે ઘરડા થઈએ તો છોકરાઓ આપણા માટે આટલું બધું કરશે, કેમ કે અમે છોકરાઓ માટે આટલા ખર્ચાયા તો છોકરાઓ અમારા માટે આટલું કરે, એવી અપેક્ષા ના રાખવી જોઈએ. એવું મારું મંતવ્ય છે, બરાબર. હવે આપણે આ જ વિષય ઉપર બીજા મારા મિત્રો વડીલો શું પોતાના મંતવ્ય રજૂ કરે છે એ આપણે આગળ સાંભળીશું. પણ અત્યારે મારી પસંદગીનું ગીત મધુબન ખુશ્બુ દેતા હે એ આપણે સાંભળીશું. કે મધુબન ખુશ્બુ દેતા હે એટલે કદાચ આપણે આ ચર્ચાની સાથે આપણે એને રિલેટ કરી શકીએ કે સૂરજ ના બન પાએ તો બન કે દીપક જલતા છે એને. એટલે આપણે આપણા બાળકોને આપણાથી થાય એટલી બધી મદદ કરીએ. આપણે એને ઉછેર્યા, મોટા કર્યા, પણ આપણે આપણી રીતે એના બદલામાં એ લોકો આપણને કંઈક સાચવે એવી આપણે હાલના જમાનામાં એવી અપેક્ષા રાખવી ના જોઈએ. मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है। આજે અમારા ગ્રુપમાં વિષય છે આજના જમાનામાં બાળકો બુઢાપાનો સહારો બનશે કે કેમ. મિત્રો, આપણા દરેકના જીવનમાં 3 તબક્કા હોય છે: બાળપણ, યુવાની અને ઘડપણ એટલે કે બુઢાપો. જે રીતે બાળપણમાં ચાલવાથી લઈને દરેક બાબતે સહારાની જરૂર પડે છે, તે જ રીતે બુઢાપામાં પણ આપણને કોઈને કોઈ રીતે સહારાની જરૂર તો પડે જ છે.
જે બાળકો મા બાપના સહારે મોટા થયા હોય તે જ બાળકો શું બુઢાપામાં મા બાપને સાચવી નહીં શકે? મારા મતે આ વિષયનો સવાલનો જવાબ હા છે. આજના જમાનામાં પ્રવૃત્તિઓ ઘણી બધી વધી ગઈ છે અને તે સાથે નોકરી ધંધામાં પણ કોમ્પિટિશન્સ વધી રહ્યા છે. પરંતુ શું આગળના જમાનામાં કોઈ પ્રવૃત્તિઓ હતી જ નહીં? જે રીતે દરેક મા બાપે પોતાના બાળકોને નાનપણથી બધી જરૂરિયાતો પૂરી પાડતા આવ્યા છે, તે જોતા લોહીનો સંબંધ સાચવવા માટે મા બાપે અને બાળકોએ પણ પોતાના મા બાપ માટે બધી વ્યવસ્થા કરી જ શકે છે અને કરવી જ જોઈએ. આઈધર ધીસ વે ઓર ધેટ વે. બાળકોને વિદેશ મોકલવા માટે મા બાપ ઘણી બધી વ્યવસ્થા કરી આપે છે, તો સામે મા બાપને સગવડતા પૂરી પડે એટલી વ્યવસ્થા તો દરેક બાળકે કરવી જ જોઈએ. હા, તમે દૂર હો કે નજીક તે અલગ બાબત છે. મારા મતે આ વાતની શક્યતા ઓછી હશે, પણ નહીવત તો નથી જ. એક્સપેક્ટેશન્સ અને રિક્વાયરમેન્ટ્સ એટલે શું એનો તફાવત બંને પક્ષે સમજીને રહેવું જોઈએ. આ સાથે આ વિષયના અનુરૂપ મારું મનપસંદ ગીત છે ક્યા કહેના મૂવીનું ટાઇટલ સોંગ એ દિલ લાયા હે બહાર. આજના જમાનામાં બાળકો બુઢાપાનો સહારો બનશે કે કેમ વિષય બહુ સુંદર, હૃદયસ્પર્શી અને વિચારવા જેવો છે. હા, કેમ નહીં? સારા ઘરમાં ઉછરેલા એટલે પરિસ્થિતિ ને સંસ્કારથી સારા. મા બાપની વેલ્યુઝની કિંમત, એમનું સ્ટ્રગલ, એમના મીઠા અને કડવા ઝઘડા, એમનો પ્રેમ, આ બધું જોઈને જ સંતાનો મોટા થાય છે. જે ઘરમાં સંતાન સતત કકળાટ જુએ છે એ સંતાન ક્યાંક ને ક્યાંક તો હૂંફની માટે ઝંખના રાખતા હોય છે. અને જેને પરિવારમાં બે પેઢીનું પ્રેમ મળે છે એ તો કિંમત સમજવાના જ છે. તકલીફ તો વર્ષોથી જ્યાં પડતી આવી છે ત્યાં જ પડવાની છે. પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ બેયના માંથી એક ખોટા હોય તો પણ પોતાને સાચા સમજે અને એક જ લાકડીથી બધાને હાંકે ત્યારે તકલીફ પડવાની જ છે. બાકી માત્ર સમય જ બદલાય છે. મા બાપનું અપબ્રિંગિંગ તો હવે દિવસે ને દિવસે વધારે આધુનિક અને છોકરાઓને ફ્રીડમ આપતું થતું જાય છે, જે અમુક અંશે નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે અને અમુક અંશે ફાયદાકારક પણ છે. એટલે સમયનો આમાં કોઈ પણ મોટો રોલ નથી. સાચવવાવાળા સંતાનો તો એમના વડીલોને સાચવવાના જ છે. આજના જ આ વિષયને અનુરૂપ મારું મનપસંદ એક સુંદર ગીત યે તો સચ હૈ કે ભગવાન હૈ, ફિલ્મ હમ સાથ સાથ હૈ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. નમસ્કાર, હું દિનેશ ઢોળકિયા. સર્વનું અભિવાદન છે. આપણે જેવું વર્તન અન્ય સાથે કરીએ એ જ વ્યાજ સહિત પરત આવે એવી ફિલોસોફી મહદઅંશે સાચી છે. પણ આપણું વર્તન જેવું હોય તેવું આજના બાળકોની શૈલીમાં એટલું બધું પરિવર્તન આવેલું છે કે વડીલોની સેવા કરવાને બદલે વડીલોને વધુ સારી સગવડ મળે એવું ગોઠવી આપવામાં બાળકોને વધુ રસ છે.
વર્ષો અને યુગોથી લોકોની માનસિકતા એવી રહી છે કે બાળક એ પોતે કરેલું મૂડી રોકાણ છે, એટલે જ દીકરા પ્રત્યે અલગ વર્તન અને દીકરી પ્રત્યે અલગ એવી તાસીર સમાજની રહી છે. મને એટલે દીકરો હોવો જોઈએ કે ભવિષ્યમાં મારા બુઢાપામાં કામ આવે, એ ખ્યાલ જ ભારોભાર સ્વાર્થથી ભરેલો છે. અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં સંસ્કાર કામ ના આવે, એ એટલું જ કડવું સત્ય છે. એટલે આવો પ્રશ્ન થવો એ જ આપણી સ્વાર્થી માનસિકતા છતી કરે છે. એટલે જે બાબત પાયાની વાત ખોટી છે એ વાત શા માટે ઉખેડવી? આજનું બાળક જો બુઢાપામાં સેવા ન કરે તો મારી દ્રષ્ટિએ ન પણ કરે એવો હરખ-શોખ શું કામ રાખવો? ઘણીવાર આપણે આવા પ્રશ્નો ઊભા કરી એકાદ પેઢીને અન્યાય કરીએ છીએ. મારું ગીત છે જાને કહા ગયે વો દિન. जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे. जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे. चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे. નમસ્તે, હું યક્ષમા મહેતા. આજના યુગના બાળકો માતા પિતાના વૃદ્ધાવસ્થાનો સહારો બનશે કે નહીં, એ બહુ મોટો યક્ષ પ્રશ્ન ભારતના વૃદ્ધો માટે છે. કારણ કે બાકી ફોરેન કન્ટ્રીમાં તો બાળક 16 વર્ષનું થાય ને એટલે માતા પિતા જ એમને ફ્રી કરી દેતા હોય છે. હવે અહીં પણ સંયુક્ત કુટુંબ નહીં, પણ રવીનાબેને જેમ કહ્યું તેમ ધંધાના કામાર્થે છોકરાઓને દેશમાં કે વિદેશમાં જવું પડતું હોય છે. અને નિમેશભાઈએ આપણને કહ્યું તેવી રીતે વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા પતિ પત્ની બંને વર્કિંગ હોય અને પોતાનું અને બાળકોનું કરવામાંથી જ ઊંચા આવતા હોતા નથી. તો મારા મંતવ્ય મુજબ માતા પિતા જે કંઈ પોતાના બાળકો માટે બચત કરતા હતા ને તે હવે પોતાના માટે કરે અને બાળકો માટેની જે પોતાની વર્તમાન ફરજ પૂર્ણ કરે તો બની શકે ભવિષ્ય સુંદર રહે. જેમ કે માતા પિતા બાળકોને સારું શિક્ષણ આપી નોકરી ધંધે લગાવી ગૃહસ્થી બનાવી દે, ત્યાં સુધી પછી જ્યારે જરૂર પડે ત્યારે જ એમને મદદરૂપ થવું, તો બાળકો વહેલી જવાબદારી સ્વીકારતા થઈ જશે અને માતા પિતા પાસે બચત થશે. સાથે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમાં પણ તે લોકો ખુશ રહેશે. હા, પરિસ્થિતિમાં જો છોકરો કે છોકરી વિદેશ હોય તો ત્યાં આગળ માતા પિતાને બોલાવી લેતા હોય છે એ લોકો, પણ તેના પણ કેટલાક કારણો હોય છે. જેમ કે તેમના બાળકો હોય તે દાદા દાદી પાસે સચવાઈ જતા હોય છે. તેવી જ રીતે ત્યાંની જે નિયમ છે તે પ્રમાણે સિનિયર સિટીઝનને પેન્શન મળતું હોય તો તે પેન્શન પણ એ લોકો લેતા હોય છે. તો માતા પિતા પણ પગભર થઈ જતા હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું ક્યારે પણ કમ્પેરિઝન ન થવું જોઈએ એવું મારું માનવું છે. બાકી તો દરેક વ્યક્તિ સમય, સ્થળ, સંજોગો અને પરિસ્થિતિને આધીન છે, એમાં કોઈનું કાંઈ ચાલતું નથી. મારું મનપસંદ ગીત છે ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा.
दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा। ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा। આજનો વિષય ખૂબ જ મનગમતો પણ કહી શકાય અને પેચીદો પણ કહી શકાય. સવાલ છે કે હવેના સંતાનો આપણી સેવા કરશે કે કેમ, માતા પિતાની સેવા કરશે કે કેમ. તો આપણે આટલા વર્ષોથી લોકો પાસેથી જાણતા પણ આવ્યા છીએ, જોતા પણ આવ્યા છીએ અને અનુભવી સિદ્ધ પણ થયું છે કે જેવું આપણે કર્યું હશે એવું જ આપણા બાળકો કરશે. જો તમે તમારા માતા પિતા સાથે રહ્યા હશો તો તમારા સંતાનો તમારું કરશે જ. પણ હવે એવું થયું છે કે ઘર દીઠ મોટાભાગના કુટુંબોમાં એક બાળક અને બંને પતિ પત્ની નોકરી કરતા હોય એવું ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે. પણ એમાં એક જ સંતાન હોવાથી તેની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માતા પિતાએ નોકરી કરવી અનિવાર્ય પણ છે અને સારું જીવન જીવવા માટે પણ આ એટલું જ જરૂરી છે. તો સાથે સાથે આપણે જોઈએ છીએ કે ઘરમાં અત્યારે ટેકનોલોજીના કારણે, વિજ્ઞાન અને ટેકનોલોજીના આટલા બધા, મેડિકલ સાયન્સ પણ એટલું બધું આગળ વધ્યું છે એટલે મનુષ્યની સરેરાશ ઉંમર પણ વધી ગઈ છે. એટલે આપણે ઘણા બધા ઘરોમાં પણ જોયું છે અને કદાચ આપણે પણ એમાંથી પસાર થતા આવીશું કે આપણી 3 પેઢી એક સાથે રહેતી જોવા મળી રહી છે. ભલે એ પણ એક સંતાન હોય, એનું પણ એક સંતાન હોય, એના પપ્પા મમ્મી હોય, એવી રીતે 3 પેઢી કે 4 પેઢી પણ ક્યાંક જોવા મળી રહી છે. તો ઘણી વખતે સેપરેશન પણ જોવા મળી રહ્યું છે. પણ એ બધા કરતા પણ મેં કહ્યું તેમ પહેલો મુદ્દો એ છે કે બાળકોએ જે જોયું હશે એ પ્રમાણે જ એ લોકો કરશે. આપણે પણ એ રીતે જ સિનિયર સિટીઝન તરીકે જો જોવા જઈએ તો હેલ્થ ઇઝ વેલ, પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ તો રાખવું જ પડશે. અને આપણે આપણી સમવયસ્ક જોડે એકલતા ન લાગે એટલા માટે ગ્રુપ પણ મેન્ટેન કરવું પડશે. આપણે કોઈને પણ નડવું નહીં, ન લડવું, આ એક જીવન ધ્યેય પણ રાખવું, સિદ્ધાંત પણ બનાવવું અને બને એટલા મદદરૂપ થવું, ચાહે શારીરિક હોય, આર્થિક હોય કે કોઈ પણ રીતે. તો સંતાનો આપણું કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અનિવાર્ય સંજોગોને કારણે ક્યાંક એવું જોવા મળી રહ્યું છે અને જાણીએ પણ છીએ તો કોઈના અનુભવ ઉપર મદાર રાખીને આપણે એવું ન માની લેવાય કે આપણું બાળક આ વસ્તુ નહીં જ કરે કે કરશે જ. એટલે એની ઉપર આધાર રાખીને પણ તમે ન રહી શકો અને કરે જ છે, નહીં જ કરે એવું માની પણ ન લેવાય. સમય અને સંજોગોને પર આ બધું આપણે છોડી દઈએ તો પણ ન ચાલે. પણ એની ઉપર આપણે એક જ વસ્તુ પર ધ્યાન રાખવાનું કે આપણે શું છીએ. સૌથી પહેલા તો આપણે આપણી જાતને, આપણા વિચારોને અને નવી પેઢીના વિચારો સાથે સમન્વય સાધવાની પણ એટલી જ જરૂર છે. આ એક તટસ્થ મારો વિચાર હું રજૂ કરી રહી છું કે આવું હોઈ શકે. સંયુક્ત વિભક્તિકરણ, આ બધા ઘણા બધા પરિબળો એમાં ભાગ ભજવે છે. બાળકોને નથી જ કરવું કે એ લોકોને સ્વતંત્રતા જોઈએ છે એવું નથી હોતું, એમને પણ કરવું છે. પણ ઘણી વખતે એમના સર્કમસ્ટેન્સીસ એવા આવીને ઉભા રહી જાય છે કે તેઓ એ કરવા ચાહતા હોવા છતાં પણ નથી કરી શકતા. આપણી અત્યારનો જે વિષય છે, આ સાંપ્રત વિષય ઉપર ફોકસ પડે એવું છે. ઉધાર કી જિંદગીનું આ એક ગીત છે, દાદાજી કી છડી હું મેં, આગે પીછે ખડી હું મેં. अरे देखो देखो क्या क्या करतब दिखलाती है, कभी लंबी कभी छोटी, कभी पतली कभी मोटी, कभी लंबी कभी छोटी, कभी पतली कभी मोटी बन जाती है। हाँ, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा, मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा, कब से पीछे पड़ी हूँ मैं, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. નમસ્કાર. આજના જમાનામાં બાળકો શું એમના મા બાપનો બુઢાપામાં સહારો બની શકશે? આ પ્રશ્ન ખૂબ પેચીદો છે. સમસ્યા પણ એટલી જ વિકટ છે. આપણી સામે વધતા જતા વૃદ્ધાશ્રમો આ પ્રશ્નની ચાળી ખાય છે. આટલા બધા વૃદ્ધાશ્રમો વધવાનું કારણ શું?
કારણ માત્ર આ જ છે કે જે આપણે આ પ્રશ્નો પર ચર્ચા કરીએ છીએ, આ સમસ્યાઓ પર ચર્ચા કરીએ છીએ. બાળકો પોતાના મા બાપને બુઢાપામાં રાખી શકશે કે નહીં, એના ઘણા બધા કારણો છે. સમય, પરિસ્થિતિ, સંજોગો. આજકાલ નોકરીઓ માટે પણ બધાને દૂર દૂર જવું પડતું હોય છે. પહેલાંના જમાનામાં બધા સાથે મળીને રહેતા. કોઈ એક કુટુંબનો મોભી એમના ભાઈઓ અને પરિવાર સાથે રહેતો હતો. ત્યારે જગ્યા પણ ખૂબ વિશાળ હતી, રૂમો પણ હતા. પણ હવે આ સમસ્યા વિકટ બનતી રહી છે. આગળ તમારે ભણવાને લીધે કે નોકરીના બહાને તમારે બહાર પણ જવું પડતું હોય છે. તો સ્વાભાવિક છે કે મા બાપ એનાથી છૂટા રહે. બીજું કે આ પેઢીએ સંયુક્ત કુટુંબમાં રહેવાની કોઈ એવી ઘટના બની નથી કે અનુભવી નથી. સંયુક્ત કુટુંબમાં ઘણા ફાયદા છે અને ગેરફાયદા પણ છે. પણ એ સંયુક્ત કુટુંબમાં રહ્યો જ ન હોય તો એને આ વસ્તુની ક્યાંથી ખબર પડે? એટલે બુઢાપામાં એમને કલ્પના જ ન આવે કે મારો બુઢાપો આવશે ત્યારે શું મારા બાળકો મને સાથે રાખશે? જો સંયુક્ત કુટુંબમાં એ જે ઉછર્યો હોત તો એને ખબર પડત કે ના, બુઢાપામાં તો જરૂર છે, પણ અત્યારે પણ બધાની સાથ સહકારની જરૂર છે. માંદગી આવે ત્યારે પણ આપણે આ સંયુક્ત કુટુંબને કારણે આપણું ઘણે હાશ અનુભવીએ છીએ. એટલે સંયુક્ત કુટુંબમાં જો ઉછર્યો ન હોય તો એ બાળકને નહીં ખબર પડે. એટલે આ સમસ્યા તમારે એમને ખબર જ ન હોય તો એ બુઢાપાનો સહારો કેવી રીતે બની શકે? બુઢાપો એ દરેક વ્યક્તિના જીવનમાં આવે તો છે જ, પણ હવે એ નવા જમાના બુઢાપાવાળાએ એ શીખી જવું પડશે કે મારું બાળક મને હવે બુઢાપામાં સાથે નહીં રાખે. એટલે આ આપણે સમસ્યાનું આપણે જ નિરાકરણ શોધી લેવું જોઈએ અને આપણે જ એનો હલ કાઢવો જોઈએ. અને આ સમસ્યા આપણે બાળક સુધી ક્યાં સુધી અપેક્ષા રાખશું? આજે જગ્યાનો પ્રશ્ન છે, પગારનો પ્રશ્ન છે, તો એ બધામાં એ પોતાનું માંડ ગુજરાન ચલાવી શકે તો મા બાપની જવાબદારી એની છે તો ખરી જ, પણ એના સંજોગોમાં એને પરવડશે નહીં. તો આ સમસ્યા એક બહુ વિકટ સમસ્યા સાથે હું તો એટલું જ કહીશ કે સંયુક્ત કુટુંબમાં રહેતા હો ત્યારે જ આ શક્ય બને. બાકી તો આ બહુ અઘરું છે. હું કસ્મે વાદે ફિલ્મનું ગીત આતી રહેગી બહારે સાંભળવાની ફરમાઈશ કરું છું. हे आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें, दिल की नजर से दुनिया को देखो, दुनिया सदा ही हंसी है. आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें. નમસ્કાર, હું ઉન્નતિ દેસાઈ. આજનો ટોપિક ખૂબ સરસ છે. મારું સ્પષ્ટ માનવું છે કે આજના જમાનામાં બાળકો બુઢાપાનો સહારો બનવો હોય તો પણ બની શકે તેમ નથી. કારણ કે આખો સમાજનો ઢાંચો બદલાઈ ગયો છે. આપણા સંસ્કારો ખરાબ નથી. છોકરાઓ પોતાના વ્યવસાય અથવા નોકરીમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના માટે પણ સમય આપી શકતા નથી. પોતાના હેલ્થ ચેકઅપ માટે પણ સમય નથી હોતો. એટલે મા બાપને બહુ સમય ન આપી શકે. હવે મોટા શહેરોમાં તો વડીલોને સહારો આપતી વ્યવસાયિક એજન્સીઓ શરૂ થઈ છે, જે તેમને હોસ્પિટલમાં લઈ જાય, ઘેર ડૉક્ટર બોલાવી આપે, શોપિંગમાં સાથે જાય અને આના માટે મહિને નજીવી ફી લે. દીકરો કે દીકરી વિદેશમાં રહેતા હોય, સગા સંબંધીઓ પાસે સમય ન હોય, તેવા સમયે વડીલો એકલતા અનુભવતા હોય છે.
એટલે હવે તો વડીલોએ પોતાના સંતાનો પોતાને ટેકો આપશે કે કેર કરશે તે આશા રાખવી નકામી છે. બદલાતી સમાજ રચનાને સ્વીકારવી તો રહી જ. મારી મનપસંદ ગીત છે રાજ કપૂરનું, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ. जी चाहे जब हमको आवाज दो, हम हैं वहीं हम थे जहाँ, अपने यहीं दोनों जहाँ इसके सिवा जाना कहाँ. હું નિમેશ દેસાઈ. બાળકો બુઢાપાનો સહારો બને કે નહીં વિષય બહુ સરસ છે, પણ હાલના સંજોગોમાં આ વસ્તુ શક્ય એટલે નથી કે પતિ પત્ની બંને જોબ કરતા હોય અને ઘરમાં મા બાપને એમ લાગે કે અમે એકલા છીએ અથવા અમારું ધ્યાન નથી રહેતું, એટલે મોટાઓએ વડીલોએ મા બાપોએ એની રીતે શારીરિક રીતે તંદુરસ્તી રહી શકે અને કોઈનો સહારો ન લેવો પડે એ રીતે આયોજન કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ તો પ્રશ્નો કદાચ ઓછા થશે એવું મને લાગે છે. અને મારું પસંદગીનું ગીત છે જિંદગી કા સફર. जिंदगी का सफर है ये कैसा सफर, कोई समझा नहीं कोई जाना नहीं, है ये कैसी डगर चलते हैं सब मगर कोई समझा नहीं कोई जाना नहीं. વડોદરાથી હિના દિનેશચંદ્ર ધોળકિયાના વંદન. કોઈ પણ કુટુંબમાં બાળકોએ છોડની ક્યારી જેવા છે. જેમ ક્યારીમાં તમે શું વાવો, કેટલું ખાતર પાણી આપો, એ ઉપરથી છોડનો વિકાસ નક્કી થાય. એમ બાળકોને પણ તમે શું આપો છો એ પરથી એ કેવું વર્તન કરશે એ નક્કી થાય. જે ઘરમાં વડીલો પ્રત્યે પ્રથમથી જ આદર હશે ત્યાં બાળકો પણ એ વાત જ શીખશે અને એ જ્યારે વડીલ થશે ત્યારે એના બાળકો એને બરાબર સાચવશે જ. આપણા વર્તનનું પ્રતિબિંબ જ બાળકો ઝીલે છે. એટલે જો તમે વૃદ્ધ હો અને તમે તમારા વડીલોને સાચવ્યા હશે તો તમારા બાળકો પણ તમને સાચવશે. જેવી કરણી એવી ભરણી એ ન્યાયે આ પ્રશ્નનું ઉદ્ગમ સ્થાન પણ તમે જ છો અને છેલ્લું વિરામ સ્થાન પણ તમે ખુદ જ છો. અસ્તુ. મારું પસંદગીનું ગીત હમ લાએ હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે. वहाँ से सभी उलट गए दुश्मन की चाल के, अक्षर सभी पलट गए भारत के भाल के. मंजिल पे आया मुल्क हर बला को टाल के, सदियों के बाद फिर उड़े बादल गुलाल के. हम लाए हैं तूफान से किश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए हैं तूफान से किश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. तुम ही भविष्य हो मेरे भारत विशाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के.
हम लाए हैं तूफान से किश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के। જય હાટકેશ, હું મૈત્રી મહેતા ગાંધીધામથી. આજનો વિષય ખૂબ સુંદર સંવેદનશીલ છે કે વૃદ્ધાવસ્થામાં સંતાનો મા બાપનું ધ્યાન રાખશે કે નહીં. તો હું એમ કહીશ કે શું કામ આવો પ્રશ્ન જ શું કામ હોવો જોઈએ. સંતાન મા બાપનું ધ્યાન રાખે જ એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. હા, નોકરી ધંધા અર્થે એને વતન છોડીને બહાર જવું પડે અને મા બાપને વતન છોડીને એની સાથે ન જવું હોય એવું બને અને એને તમે એવું ન કહી શકો કે એ સંતાન મા બાપનું ધ્યાન નથી રાખતું હતું. એ પોતાના કામ ધંધામાં, પોતાના પરિવારમાં, અત્યારની જવાબદારીઓમાં, ટેન્શનમાં ગૂંચવાયેલો હોય તો કદાચ ઓછો વધતો સમય આપે. એનો મતલબ એ નથી કે એ સંતાન મા બાપનું ધ્યાન નથી રાખતો કે નહીં રાખે. હા, એક વસ્તુ છે કે આજની પેઢી થોડીક જરાક ફાસ્ટ છે, બોલવાની સ્પષ્ટ છે કે તમે અહીંયા આવીને રહો તો અમે ધ્યાન આપી શકીએ, અમે દોડી દોડીને વારે વારે ત્યાં નહીં આવીએ. આ વસ્તુ કદાચ ક્યાંક મા બાપને અહમ, ઈગો, આ બધી વસ્તુઓ જે છે એ મહત્ત્વની ભૂમિકાઓ ભજવતી હોય છે. બાકી સંતાનના ખેર આપણે એને દરેક વખતે જવાબદાર ઠેરવીએ એ વસ્તુ ખોટી છે. પહેલાંના જમાનામાં કે અત્યારના જમાનામાં દરેક વખતે આપણે સંતાનને જ જવાબદાર ઠેરાવતા હોઈએ છીએ, પણ ક્યારેક મા બાપનો પણ વાંક હોય છે. એ એડજસ્ટ થવા કે લેટકો કરવા માટે તૈયાર નથી હોતા. બાકી ચોક્કસ હું એવું માનું છું સ્પષ્ટપણે અને દ્રઢતાપૂર્વક કે સંતાનનો એવો કોઈ ઈરાદો હોતો નથી કે એ મા બાપનું ધ્યાન ન રાખે. જય હાટકેશ. હવે હું આજે ઝૂકી ઝૂકી સી નજર ગીત સાંભળવા માંગીશ. झुकी झुकी सी नजर बेकरार है कि नहीं, झुकी झुकी सी नजर बेकरार है कि नहीं, दबा दबा सा सही दिल में प्यार है कि नहीं, झुकी झुकी सी नजर. જય હાટકેશ. આજનો જમાનો, નવી પેઢી, જૂની પેઢી, બાળકો અને મા બાપ. આજના સમયમાં બાળકો એમના મા બાપનો સહારો બનશે, એમના બુઢાપાનો સહારો બનશે. જે મા બાપે એની જાત નીચોવીને બાળકોને ઉછેરેલા છે, બાળકોને ખૂબ જ આગળ વધારેલા છે, એને માટે બાળકોની પણ કંઈ ફરજ ખરી કે નહીં? એ મા બાપ તો ઈશ્વર કરતાં વધારે મહત્વના છે, ખબર છે ને? ઈશ્વર તો આપણા માટે ભાગ્યની અંદર સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે મા બાપ ફક્ત અને ફક્ત સુખ જ આપે છે. અરે મા બાપ તમારા એટીએમ કાર્ડ છે, તમે એના આધાર કાર્ડ તો બનો ને. બાળકો, તમે મા બાપનું ધ્યાન રાખશો ને? જીવતા મા બાપને સ્નેહથી સાંભળશો, ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો શું અર્થ? સાથે બેસીને જમવાની એમની ઈચ્છા પૂરી કરો, પછી ગામ આખાને લાડવા જમાડવાનો શું અર્થ? વહાલની વર્ષા કરનારાને વાલથી ભીંજવી દેજો, ચીર વિદાય પછી આંસુ સારવાનો શું અર્થ? ઘરમાં બેઠેલા મા બાપને, ભગવાનને તમે ઓળખી લેજો, પછી 68 તીર્થ ફરવાનો શું અર્થ?
અરે સમય કાઢીને વૃદ્ધ વડલાની પડખે બેસી લેજો, પછી બેસણામાં એના ફોટાની સામે બેસાડવાનો શું અર્થ? એ લાડકોડ પૂરા કરનારા મા બાપને સદાય હૈયે રાખજો બાપલા, પછી દીવાન ખંડમાં એની તસવીર રાખવાનો શું અર્થ? હયાતીમાં જ એમનો હૈયું ઠારીને સેવાનું સુખ આપજો, પછી ગંગાજળમાં અસ્થિ પધરાવવાનો શું અર્થ? અને માવતર એ જ મંદિર, એ સનાતન સમજીને આગળ વધજો, પછી રામ નામ સત્ય છે બોલવાનો શું અર્થ? એ બાળકો સમજો છો ને, આપણે મા બાપનું ધ્યાન રાખવાનું છે, વડીલોનું માન રાખવાનું છે, વડીલોને સદાય દિલમાં બેસાડીને એમની ઈચ્છાઓ પૂરી કરવાની છે, એમની જાતિ જિંદગી સુધારવાની છે. કરશો ને? બુઢાપાનો સહારો બનશો ને? माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना, ए हवी सरशो नहीं।